તો હેલો દોસ્તો, તમે પણ આ મારી જેમ ડીજે ગેમ રમવા માંગતા હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને પૂરો જોજો અને ધ્યાનથી જોજો. અને ચાલો આપણે વિડીયો હવે સ્ટાર્ટ કરીએ. તો હેલો મેરે પ્યારે મિત્રો, આજે આપણે શીખીશું ડીજે વાળી ગેમ ડાઉનલોડ કરતા. તો આપણે પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું. પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ આપણે સર્ચ કરી લેવાનું છે બસ સિમ્યુલેટર ઇન્ડોનેશિયા. તો આ પછી સૌથી પહેલાં આપણે આવી જાય આ એપ ડાઉનલોડ કરી દેવાનું. મારે તો ડાઉનલોડ કરેલું છે એટલે હું પાછું બેક કરું. એના પછી આપણે ડીજે ડાઉનલોડ કરવાનું રહેશે. તો ડીજે માટે આપણે અહીંયા પાછું સર્ચ કરવાનું છે ડીજે મોડ. તો આપણે આ વાળો એપ કોઈ બી ડાઉનલોડ કરી લેવાનું. એમાં આપણે પૂરો આ બધા એપ છે એમાંથી કોઈ બી એપ ડાઉનલોડ કરી લેવાનું. એમાં આપણે ડીજે મોડ મળી રહેશે. આવી રીતે ડીજે મોડ જોવા મળશે. તો આપણે ડીજે મોડ ડાઉનલોડ કરી લેવાનું. મારે ઓલરેડી એપ છે ડીજેનું મોડનું. તો આપણે હવે બેક જઈએ. મિત્રો, મારે તો ઓલરેડી ડાઉનલોડ કરેલા છે એપ, તો તમને બતાવી દઉં. આ એક ડીજે મોડનું છે અને આ ગેમ પ્લેનું છે. તો આપણે ડીજે મોડવાળાને ઓપન કરીશું. આવો કંઈક એન્ટરપ્રાઇઝ જોવા મળે છે. તો આપણે 3 પ્રકારના મોડ જોવા મળે છે, એક ટ્રક અને એક બસ અને એક ડીજે. તો આપણે અહીંયા ડીજેવાળા ક્લિક કરવાનું. અહીંયા આ પ્રકારે આપણે ડીજે મોડ જોવા મળી જાય છે. તો આપણે અહીંયા કોઈ પણ ડીજે આપણે મોડ ગમે એ ડાઉનલોડ કરી લેવાની છે. તો મિત્રો, હું આ ડીજે મોડ ડાઉનલોડ કરું છું. તમે જોઈ શકો છો. આવી રીતે આપણે ડાઉનલોડ કરી લેવાનું. ફ્રીનો ઓપ્શન મળી જાય છે. આ ડાઉનલોડ ફ્રી મળી જાય છે આપણે. તો અહીંયા ડાઉનલોડ કરી લેવાનું. તમે જોઈ શકો છો અમારા ડાઉનલોડ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. મિત્રો, મારા ડાઉનલોડ ફાઇલ થઈ ગઈ છે. તો આપણે હવે બેક જવાનું. પૂરું બેક આવતું રહેવાનું. આવી રીતે અલર્ટ કરી દેવાનું. પછી હવે ગેમ પ્લે કરવાનું. મિત્રો, આ ડીજેનું મોડ જોઈએ તો તમારે મારે પર્સનલી મેસેજ કરવો પડશે ઇન્સ્ટાગ્રામમાં. આપણે જે મોડ ડાઉનલોડ કર્યો તો એ આપણે અત્યારે અહીંયા એડ કરી લઈએ. તો આપણે આવવાનું છે અહીંયા મોડ પર ક્લિક કરવાનું. પછી ઇમ્પોર્ટ પર ક્લિક કરવાનું. ત્યાં જોઈ શકો છો. પછી અહીંયા ફાઇલ મેનેજરમાં ક્લિક કરવાનું. પછી આપણે ડાઉનલોડવાળા પર ક્લિક કરવાનું. ડાઉનલોડ પર ક્લિક કરી આપણે જે પણ નીચે સ્ક્રોલ કરવાનું. આપણે ડાઉનલોડ કરીએ તો હાલ એ મોડ અહીંયા
છે. તો આપણે અહીંયા ક્લિક કરી લેવાનું, ફ્રી પર ક્લિક કરી લેવાનું. પછી આપણે થોડુંક એડ કરી લેવાનું છે. આવી રીતે એડ થઈ જાય. હવે બેક કરવાનું. અહીંયા ચેન્જ પર ક્લિક કરવાનું. એવી રીતે ચેન્જ કરી લેવાનું. આપણે જે મોડ આપણે એડ કર્યો હતો એના પર જઈએ. શાર્પી વાળો મોડ ડાઉનલોડ કર્યો હતો. આ રહ્યો આપણો મોડ હાલ એડિટ ડાઉનલોડ કર્યો એ. તો આપણે અહીંયા યુઝ કરી લેવાનું. મિત્રો પ્લે કર્યા પછી કંઈક આવું જોવા મળે છે. તો તમે પણ જોઈ શકો છો. આવી રીતે પ્લે થઈને કેટલો મસ્ત સુંદર નજારો જોવા મળે છે. તો તમે પણ આવી રીતે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી અને મોડ ડાઉનલોડ કરીને આવી રીતે એડ કરી રમી શકો છો. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ભારી મહેનતથી બનાવું છું મિત્રો, અને ઘણા દિવસ બાદ વિડીયો બનાવ્યો છે. તો મારો ફોન જરાક હેંગ મારી જાય, તો એના માટે થોડોક લેટ વિડીયો બને છે. તો આ વિડીયોમાં કેટલો પણ થાય એટલો સપોર્ટ કરજો. વિડીયો પૂરેપૂરો જોવો એના માટે થેન્ક્સ મારે. અને દોસ્તો રમતા ના આવડતું હોય તો આ તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતે રમવાનું અને આગળ વધારવાનું. અને વિડીયો આવી રીતે રમીને પછી સોંગ અલગથી મૂકી જાય છે. તો ડીજેમાં સોંગ નહીં વાગતું મિત્રો. તમે અલગથી વિડીયોમાં એડિટ કરીને સેટ કરી શકો છો જે પ્રમાણે ગીત મૂકવું હોય. બાકી આ ડીજે ગેમમાં સોંગ નહીં વાગતું. આ તો ટીમલી એડિટ કરીને ટીમલી ખાલી મૂકી દેવામાં આવે છે. અને મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે મારા ડીજે નામનું ડીજે બનાવો. મિત્રો હું ડીજે નામનું ડીજે નહીં બનાવતો. આ તો ખાલી ગેમ છે અને મોડ છે. તો હું મોડ ડાઉનલોડ કરીને રમું છું. તો તમે હાલ આવું કોમેન્ટ કરો તો તમે જરાક જોઈને કોમેન્ટ કરો. અને આ ગેમ છે ખાલી, અને ખાલી ગેમ પ્લે થાય છે. વિડીયો એ પૂરો સેટઅપ તૈયાર નહીં કરતા આપણે.